આપણે સૌ ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. માનવંતા મહેમાનો સૌ મહિલાઓની સુરક્ષા માટે કંઈક નવું પગલું ભરવા માટે આજે અહીંયા આપણા માનવંતા મહેમાન થઈ અને આપણી વચ્ચે મંચ પર જ્યારે ઉપસ્થિત થયા છે ત્યારે ખલીલ ધનતેજવી સાહેબ લખે છે કે તમે મન મૂકીને વર્ષો આ જાપટા આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વર્ષો આ જાપટા આપણને નહીં ફાવે. અરે અમે હેલીના માણસ, આ માવઠા આપણને નહીં ફાવે. અને કહો તો માછલીની આંખમાં જઈ ડૂબકી દઈ આવું, પણ આ છીછરા ખાબોચી આપણને નહીં ફાવે. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે પધારેલા સૌ માનવતા મહેમાનોને વધાવીએ, એમનો આદર કરીએ, એમને આપણે સૌ હૃદયથી વધાવીએ. આપણી વચ્ચે આપણા મંચ પર આદરણીય આર એમ પટેલ સાહેબ ઉપસ્થિત છે. આર એમ પટેલ સાહેબને વિનંતી કરીશ કે આપ મંચના અગ્રસ્થાને પધારશો. જેમને સત્કારિત કરવા માટે હું સેપ પરિવારમાંથી વેદ સવાડિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર વધારી અને આદરણીય આર એમ પટેલ સાહેબનો આદરણીય સત્કાર કરશે. આર એમ માવાણી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, વિનંતી કરીશ. ખૂબ બધી તાળીઓના નાદ સાથે આ સન્માનને વધાવીએ. મ કહેતા મક્કમ, હી કહેતા હિંમતવાન અને લા કહેતા લાજવાબ મહિલા શક્તિના સ્વાભિમાન અને સન્માન સાથે જીવી શકે એવો આ સુંદર મજાનો હુસૈબ પરિવારનો કાર્યક્રમ આ મહેમાનોના સન્માનથી કેવો દીપી રહ્યો છે. ખૂબ બધી તાળીઓના નાદ સાથે વધાવીએ. આપણી વચ્ચે મંચ પર આદરણીય શિવાભાઈ સવાણી ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપને સંપૂર્ણ આદર સાથે આપ મંચના મધ્ય સ્થાને પધારશો. જેમને સત્કારિત કરવા માટે વિનંતી કરીશ અલ્પેશભાઈ સભાડિયાને કે આપ મંચ પર પધારી અને શિવાભાઈનો આદરને સત્કાર કરશો. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે આંગણે પધારેલા આપણે સૌ મહેમાનોને વધાવીએ. ખૂબ ખૂબ આભાર. જે ક્ષણ માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, એક એવું ડિવાઇસ આજે આપણે લોન્ચ કરવાના છીએ અહીંયા. આમ તો મેં તમને અગાઉ વાત કરી એમ સરકારશ્રી દ્વારા વિભિન્ન પ્રકારના અલગ અલગ એવા કંઈક ને કંઈક નોખા આયામો થતા હોય છે, એવા નોખા વ્યવસ્થાપનો થતા હોય છે કે જેના થકી આપણે મહિલાની સુરક્ષાને અગ્રિમતા આપી શકીએ, મહિલાની સુરક્ષાની અંદર આપણે કંઈક ને કંઈક આગળ પડતો એક એવો હિસ્સો લઈ શકીએ. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે કોઈ વિદ્યાર્થીની હોય, નોકરીએ જતી સ્ત્રી હોય, હોસ્ટેલની અંદર ભણતી અને હોસ્ટેલથી સ્કૂલ અને સ્કૂલથી હોસ્ટેલે પધારતી જતી એ વિદ્યાર્થીની હોય કે કોઈ પણ મહિલા હોય, હંમેશા માટે આપણને જ્યારે રાત્રે ક્યારેક મોડું થવાનું હોય કે કોઈ એવી જગ્યાએ જવાની હોય એ મહિલા કે એ સ્ત્રી કે આપણા ઘરની દીકરી, આપણા ઘરની વહુ, આપણા ઘરની લેડીઝ જ્યારે છે, આપણને સૌ જાણીએ છીએ કે જ્યારે રસ્તો ખુલ્લો હોય અથવા રસ્તો ખાલી હોય ને ત્યારે ત્યાં ડર સૌથી વધુ ભરેલો હોય છે એક દીકરીને નીકળવા માટે. આમ તો અત્યારનો એવો સમય આવી ગયો છે કે ઘણા બધા આપણે આધુનિક યુગની અંદર જીવી રહ્યા છીએ. ઘણી બધી એવી ટેકનોલોજી વસાવવામાં આવી છે. આપણા ફોનની અંદર પણ ઘણી બધી એવી સુવિધાઓ છે કે જેના થકી આપણે સેફટીના પગલાં લઈ શકીએ. પણ કદાચ એ સુવિધાઓ થોડીક અગવડતા રૂપી છે. આપણે પહેલાં ફોન આપણો ખિસ્સામાંથી કાઢવો પડે, એનો લોક ખોલવો પડે અને પછી આપણે કોઈને લોકેશન શેર કરી શકાય, આપણે ક્યાં છીએ ક્યાં નહીં એની જાણ કરી શકાય કે SOSની અંદર કરવા માટે પણ પહેલાં એકવાર ખિસ્સામાં આપણે હાથ આપણો નાખવો પડે, આપણા મોબાઈલને બહાર કાઢવો પડે અને પછી જે કાંઈ પણ સુરક્ષા માટે આપણે પગલું ભરી શકીએ. પરંતુ આજરોજ અહીંયા સુદામા બેન્ક્વેટ હોલ સુરતની અંદર હુસેફ પરિવાર દ્વારા એક કંઈક એવું ડિવાઇસ લોન્ચ કરવામાં આવ્યું છે કે જે સ્ત્રીની સેફટી માટે, જે મહિલાની સેફટી માટે ખૂબ ઉપયોગી નીવડશે. મહિલા સેફટી માટે, મહિલા સલામતી માટે આ ડિવાઇસ એ નવી ક્રાંતિ જ્યારે સર્જવા જઈ રહ્યું છે ત્યારે એ પ્રોડક્ટ, એ ડિવાઇસના લોન્ચિંગ તરફ હવે આપણે આગળ વધવું છે.
ત્યારે થોડુંક આપણે પીપીટીની અંદર સ્ક્રીનની અંદર પણ જોવાનું જ્યારે હોય, માનવંતા મહેમાનોને વિનંતી કરીશ કે આપ થોડી વાર માટે આગળના સોફામાં આપનું સ્થાન લેશો. ફરીથી પ્રોડક્ટ લોન્ચિંગ બાદ આપણે ફરીથી આપણા મહેમાનોને મંચ પર જ્યારે બિરાજમાન કરવા છે, પણ અત્યારે હાલ વિનંતી કરીશ કે આપ વિડીયોઝ જોવા માટે થોડી વાર માટે પ્રથમ હરોળની અંદર આપનું સ્થાન લેશો. આજનો એક પ્રયાસ એ માત્ર એક શરૂઆત છે. આજનો એક જે આપણો આ પ્રયાસ છે એ એક એવો પ્રયાસ છે કે જેનાથી કદાચ કોઈ દીકરીને ચીસ પાડવાની જરૂર ન પડે, કોઈ માતાની આંખમાં આંસુ ન આવે, કોઈના પરિવારનું સુખ તૂટે નહીં અને કોઈ પણ પરિવારનો માળો જે છે વિખેરાય નહીં. એ માટેનો આજનો જ્યારે આપણો આ પ્રયાસ છે, આપણું આ ડિવાઇસ છે, આ એક સુરક્ષાનું એક એવું સાધન છે કે જેના થકી તમામ મહિલા છે ને આપણે કહી શકીશું, ગર્વથી કહી શકીશું, નિર્ભય થઈ બીક વગર આપણે કહી શકીશું કે જા બેન, તારે જવું હોય ત્યાં જા, જા દીકરી, તારે જવું હોય ત્યાં જા. હવે તારી સુરક્ષાનો કે હવે તારી સેફટીનો અમને જરાય ભય નથી. એવું ભય મુક્ત કરતું આ ડિવાઇસ, એવું ભય મુક્ત કરતું આ એક સાધન આપણે લોન્ચ જ્યારે કરવા જઈ રહ્યા છે, ત્યારે હું વિનંતી કરીશ આપણે ડિવાઇસના લોન્ચિંગ માટે એલઈડી સ્ક્રીન પર એક પીપીટી નિહાળવી છે અને પીપીટીને આપના સુધી, આપના હૃદય સુધી પહોંચાડવા માટે હું વિનંતી કરીશ હરમિત ગોધાણી કે જેઓ વુસેફના ફાઉન્ડર અને સીઈઓ છે, અને એમની સાથે ભૂમિ ગોધાણી કે જેઓ કો ફાઉન્ડર છે અને સીએમઓ છે. હવે આગળનો દોર આપના સમક્ષ એ સંભાળશે અને આ ડિવાઇસ શું છે, આ પ્રોડક્ટ શું છે એ આપના સુધી એ પહોંચાડશે. અને ત્યાં સુધી મારી વિનંતી છે કે જો કદાચ આ જ્યુસ બંધ રહી શકે તો લોકોનું ધ્યાન વધારે સ્ક્રીન તરફ રહેશે. મને ખબર છે આપણે કેટરિંગ ઘરનું છે, પણ એક એવી વિનંતી છે થોડી વાર માટે જો આ જ્યુસ બંધ રહી શકે તો લોકોનું ધ્યાન જે છે એ એલઈડી સ્ક્રીન તરફ રહી શકશે. થેન્ક યુ. નાવ ઓવર ટુ હરમિત ગોધાણી એન્ડ ભૂમિ ગોધાણી. હલો 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 ફૂલ સ્ક્રીન કરી દેજો. હલો 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 યસ. અત્યારે આપણે સૌ એક જગ્યા ઉપર ભેગા તો થયા છીએ, પણ ખરેખર એમનું તાત્પર્ય શું છે, શા માટે ભેગા થયા છીએ, અને આપણે જે ડિવાઇસ તો બનાવી લીધું પણ એ ખરેખર છે શું, શા માટે બનાવવામાં આવ્યું છે, શા માટે લોકોને જરૂર છે, આ તમામ વસ્તુ ઉપર આજે મારે તમને એક પ્રેઝન્ટેશનથી બધા જ લોકોના મગજની અંદર ઉતારવું છે. ત્યારે હું મારો દોર આગળ વધારું અને કંપનીના ઓવરવ્યૂ વિશે વાત કરું. ત્યારે વુસેફ કંપની એક સ્માર્ટ સેફટી ડિવાઇસ બનાવેલું છે જેમનું નામ નિર્ભયા આપવામાં આવેલું છે. શા માટે નિર્ભયા? આપણે તમામ પ્રકારના કેસ જોયા છે કે જેટલા ક્રિટિકલ કેસીસ બને છે, પછી એ દિલ્હીનો નિર્ભયા કેસ હોય કે પછી આરજીકર મેડિકલ કોલેજનો કોઈ પણ રેપ કેસ, ક્રિટિકલ કેસની વાત કરીએ તો આ બધા જ કેસમાં કંઈક ને કંઈક વસ્તુ આપણને જાણવા મળી છે. ત્યારે વુસેફને મને ખુદને એક એવો વિચાર આવ્યો કે ખરેખર આ બધી જ વસ્તુ ઉપર મારે કામ કરવું જોઈએ, અને ત્યારથી મેં આ કંપની ઉપર વર્ક કરવાનું ચાલુ કર્યું. આપણે નેક્સ્ટ સ્લાઇડ લઈએ. હું હરમિત ગોધાણી, ફાઉન્ડર એન્ડ સીઈઓ ઓફ વુસેફ. હું ભૂમિ ગોધાણી, co-founder and CMO of the WhoSafe. નેક્સ્ટ. હવે જાણી તો લીધું કે આ રીતનું થાય છે, પણ ખરેખરમાં નિર્ભયા આપણને કેવી રીતે કામ આવશે એ જાણવાનું છે. તો પહેલાં એની માટે આપણે થોડાક સ્ટેટમેન્ટ પ્રોબ્લેમ જોવા પડશે કે હકીકતમાં શું પ્રોબ્લેમ છે, એની સામે શું આપણે આપશું તો આપણને નિર્ભયા હેલ્પફુલ થશે.
પ્રોબ્લેમ સ્ટેટમેન્ટમાં એ જોઈએ કે કોઈ પણ વ્યક્તિ છે, હવે હું માની લો કે મારી જોડે કંઈ પણ એવો બનાવ બનવાનો છે, હવે બનાવ બને છે તો મારા બેગમાં ફોન છે કે મારા પોકેટમાં ફોન છે, સામે વ્યક્તિ અજાણી છે, એની સામે હું ફોન કાઢીશ, ફોનનો લોક ખોલીશ, એમાં SOS માટે હું ડબલ વાર એવું મલ્ટિપલ ક્લિક કરીશ ત્યારે મને SOS મળશે ને. સેકન્ડ આપણી પાસે એ છે કે મોબાઈલ ફોન નેટવર્કમાં હોય કે નહીં. હવે આ રીતનો બનાવ બને છે એવું તો નહીં થાય ને મને કે અહીંયા જ બનાવી મતલબ અહીંયા જેવો કેસ થઈ જાય. હવે એની માટે આપણે અત્યારે જોઈએ તો આપણે અત્યારે અહીંયા આ હોલ પર છીએ, આ હોલ પર તમારા ફોનમાં ચેક કરજો નેટવર્ક છે કે નહીં. થર્ડ આપણી પાસે એ છે કે લેક ઓફ અલર્ટ, કે ઘણા બધા એવા પણ છે કે મહિલા સુરક્ષા માટે તમે તમારા પોકેટમાં કે તમારા બેગમાં એવા સેફ્ટી ટૂલ્સ રાખી શકો, પેપર સ્પ્રે છે, આ છે તે છે, પણ શું હકીકતમાં એ બનાવ બનતી વખતે એ સ્પ્રે કાઢીને તમે ડિફેન્સ આપી શકશો? ક્વેશ્ચન માર્ક. ફોર્થ આપણી પાસે છે કે અવેરનેસ જ નહીં હોય કે ચલો કોઈ પણ એવું છે આપણી સામે, એની સામે આપણે ડિફેન્સ કેવી રીતના આપવો. જ્યાં સુધી આપણી પાસે સેલ્ફ ડિફેન્સ આપવાની હિંમત નહીં હોય ત્યાં સુધી આપણે એની સામે લડશું કેવી રીતે? સિક્યોરિટીની મેં વાત કરી કે તમે કેવી રીતના એની સામે આપણે એને પેલું કરશો કે તમે એની સામે બચશો કેવી રીતે. સેકન્ડ સ્લાઇડ. હવે હું તમને થોડાક આંકડાઓ તરફ લઈ જાઉં કે ભારત દેશની અંદર કેટલા પ્રકારના આવા કેસીસો બને છે, એમાંથી કેટલા કેસો એવા છે કે જે રોજિંદા જીવનની અંદર વારંવાર બનતા હોય છે. અને મેઇન જે હું આજે અમુક ચોંકાવનારા ખુલાસાઓ પણ કરવાનો છું કે આપણે ઓનલી ફોર વુમેનની વાત કરીએ તો 4,45,000થી વધારે કેસો ઓનલી ફોર વુમેન્સ કે જેમની અગેન્સ્ટ થયેલા છે, અને એ પણ હું ડેટાની વાત કરું છું 2022 સુધીના. ઓનલી ફોર એક વર્ષની અંદર 4,45,000 કરતાં પણ વધારે કેસો બને છે, અને એ પણ 18 વર્ષથી ઉપરના માત્ર. એની અંદર પણ વાત કરીએ તો કે 1200 કેસ ડેઇલીના એવા છે કે જે મહિલાઓ સાથે બને છે. હવે કોઈ પણ ટ્રાવેલ્સની અંદર હોય કે પછી કોઈ પબ્લિક પ્લેસ પર હોય કે કોઈ પણ જગ્યા પર, તેની અંદર જો અંદર ડીપલી થોડુંક કરીએ તો એની અંદર જે જોવા મળે છે તો કે 31% જે કેસો છે એ ડોમેસ્ટિક વાયોલન્સની અંદર બનવામાં આવે છે, 19% અસોલેટ્સ, 8% રેપ કેસ બને છે ને એની અંદર પણ હું જો ચોંકાવનારો જે ખુલાસો કરું તો 96% કેસો એવા હોય છે કે તે એમના ને એમના જ કોઈ ફેમિલી મેમ્બર્સ, રિલેટિવ્સ અને ઓળખીતામાંથી જ થયેલા હોય છે. અને હું નેક્સ્ટ સ્લાઇડ કરજો પ્લીઝ. આ તો મેં ખાલી વુમેન્સની વાત કરી દીધી. ચિલ્ડ્રન્સની વાત કરીએ તો એક જ વર્ષની અંદર 1,60,000 કરતાં પણ વધારે કેસો રજીસ્ટર્ડ થયા છે. આ બધા જ કેસો હું એવા કહું છું કે જે કમ્પ્લીટલી ઓફિશિયલ કેસ છે. અનઓફિશિયલની તો આપણે અહીંયા વાત જ નથી કરતા. જેમ મેં કીધું કે 96% કેસો એવા હોય છે કે તે એમના ને એમના ફેમિલી, ફ્રેન્ડ્સ, રિલેટિવ્સમાંથી થાય છે. તો એવા કેટલા કેસો હશે કે એમના કોઈ દબાણના લીધે બહાર જ નહીં આવતા હોય, ફેમિલી મેમ્બરના પ્રેશરના લીધે બહાર જ નહીં આવતા હોય. તો એ જો આપણે ટોટલ અમે જે R&D કરેલું છે, અમે જે રિસર્ચ કરેલું છે, અમે જે સર્વે કરેલું છે, એની અંદર અમને જાણવા મળ્યું કે દર 12 સેકન્ડે એક કેસ રજીસ્ટર્ડ થાય છે. અને ઓફિશિયલ ડેટાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે દર 51 સેકન્ડે એક કેસ ઓફિશિયલી રજીસ્ટર્ડ થાય છે. તો તમને શું લાગે છે આ ખરેખર ચોંકાવનારો આંકડો ન કહેવાય? અને આ બધા ડેટાની જે હું વાત કરું છું એ બધા 2022ના ડેટા છે. આપણે 2023થી લઈને 2025ના ડેટા તો આપણી પાસે છે જ નહીં. તો જો આ ડેટા આપણે કલેક્ટ કરીએ, આપણે જો સર્વે કરીએ, આપણને એમ લાગતું હશે કે આપણું ગુજરાત એટલે સૌથી સુરક્ષિત ગુજરાત, પણ ખરેખર આપણે ટોટલ કેસીસની વાત કરીએ ને તો ગુજરાત પણ સુરક્ષિત નથી હાલ. શા માટે? હવે બધા જ લોકોને ખબર જ છે કે મારી સાથે કોઈ આવું કરે, કોઈ મારી સાથે જોર જબરદસ્તી કરે તો મારે એને પેપર સ્પ્રે છાંટવાનો, પણ આપણે કોઈ દિવસ પેપર સ્પ્રે સાથે રાખ્યો છે? આપણે બધા જ લોકોને કહીએ છીએ કે તમે આવા સાધનો સાથે રાખો, પણ શું આપણે કોઈ દિવસ એવા સાધનો પણ સાથે રાખ્યા છે? નથી રાખ્યા. લેક ઓફ અવેરનેસ. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. હવે રિસન્ટલી હું તમને કહું કે મહેસાણાની જ વાત છે, 2025ના એપ્રિલ ડેટા સુધીની વાત કરું છું. 13થી લઈને 17 વર્ષની દીકરીઓ, 342 દીકરીઓ પ્રેગ્નેન્ટ છે.
આપણા મહેસાણા કડી વિસ્તારની હું વાત કરું છું 2025 એપ્રિલ મંથ સુધીની 342 દીકરીઓ. હવે આપણે થોડુંક જોઈ લઈએ કે નિર્ભયા કેસનું શું હતું. નિર્ભયા કેસમાં તમને પણ ખબર છે આ કેસમાં શું થયું હતું. એક એકલી સ્ત્રી હતી જે ટ્રાવેલિંગ કરતી હતી અને એ દરમિયાન એને આ બનાવ બન્યો હતો. ત્યારે ક્રિટિકલ ફીચર્સ આપણે જોઈએ ને તો શું હતું કે લાઈક એની પાસે એ હોત તો વધારે સારું હતું. અને એને શું ફેસ કરવું પડ્યું હતું કે ત્યારે SOS સિસ્ટમ નહોતી એની પાસે. નહોતું એ શેર કરી શકી તેનું રિયલ ટાઈમનું લોકેશન. નહોતું એની પાસે કોઈ એવું ઇમરજન્સી રિસ્પોન્સ કે હું મારું જ વિચારું કે હું કોઈ એવા એરિયામાં છું અને હું તરત મારી પાસે એવું કોઈ છે કે જેને હું આ ડિવાઇસ આપણે નિર્ભયા ડિવાઇસ છે એને કોઈ બે પુશ કરું અને મારા નજીકના ફેમિલી મેમ્બર્સને સગા સંબંધીઓને તરત SMS લાઈવ લોકેશન અને એ મળી જાય તો મને ત્યારે કેટલી રાહત મળે. આ નિર્ભયાને નથી મળી. ત્યારે એના ક્રિટિકલ ફીચર્સમાં એ જ છે કે એને ઇમરજન્સી રિસ્પોન્સ નહોતો મળી શક્યો. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અને એ જ નિર્ભયા કેસને ધ્યાનમાં રાખીને અમે જે અમારું ડિવાઇસ જે વિકસાવ્યું છે એનું નામ પણ અમે નિર્ભયા ડિવાઇસ રાખ્યું છે. હવે આગળનો હજુ એક કેસ હું વાત કરું તો કે આ કેસ તમે લગભગ બધા જ લોકોએ સાંભળેલો હશે. આરજીકલ મેડિકલ કોલેજ રાત્રે 1:30 થી 2 વાગ્યાની ઘટના. એક ડૉક્ટર એમની પ્રેક્ટિસ આપતા હતા અને ત્યારે કોઈ પર્સને એમનું રેપ કર્યું. ગેંગરેપ હતું કે શું હતું એ ખરેખર હજુ સુધી ખુલાસો નથી થયો, પરંતુ એ ખૂબ જ ચોંકાવનારું હતું. હવે ત્યાંથી પોલીસનું અંતર 5 જ મિનિટનું હતું અને તેમના ફેમિલી મેમ્બર્સ પણ ખૂબ જ નજીક હતા. પરંતુ થયું શું? તે કોઈને કોલ કરી શકે કે SOS ટ્રિગર કરી શકે એવી પોઝિશનમાં જ નહોતા અને ત્યાં નેટવર્ક પણ નહોતું. તેના લીધે આ કેસ બનવામાં આવ્યો હતો. અને આપણે જોઈએ કે જ્યારે આવા કેસીસો બને છે ત્યારે આપણે રેલીઓ કાઢીએ છીએ, કેન્ડલ માર્ચ કરીએ છીએ, બહુ બધું કરીએ છીએ, પરંતુ એ કેસોની ફાઇલો કોર્ટો સુધી પહોંચી જાય છે ત્યાં સુધી આપણે વાટ જોઈએ છીએ ને. અને ત્યારે આપણે ન્યાય માગવા માટે આગળ જઈએ છીએ, પણ આપણે ત્યાં માટે વાટ શા માટે જોવી જોઈએ? આપણે પહેલાં શા માટે એમનું કોઈ પગલું નથી ભરતા કે કેસ બને જ નહીં? એમના માટે શા માટે આપણે કોઈ વસ્તુ નથી કરતા? નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. અને આપણા જ સમાજમાં આવી ઘણી બધી દીકરીઓ છે કે જેનો ભોગ બની ચૂકી હશે, પણ આ સમાજના ડરના લીધે નથી તે તેના પરિવારના સદસ્યોને કહી શકતી કે તે નથી અવાજ ઉઠાવી શકતી. અને અંતે એ દીકરી જ્યારે સુસાઇડનો વિચાર લાવતી હોય છે ને ત્યારે આ જ સમાજ તેને આરોપી ગણતું હોય છે અને મીણબત્તી લઈને આપણે રસ્તા પર ઉતરતા હોઈએ છીએ. હકીકતમાં મીણબત્તી લઈને રસ્તા પર ઉતરવાની જરૂર નથી, જરૂર છે એ દીકરીનો હાથ પકડવાની અને અવાજ ઉઠાડવાની. યસ, લવ જેહાદ કેટલા લોકોએ સાંભળેલું છે? ઓલમોસ્ટ બધા જ લોકોને ખબર છે કે લવ જેહાદ શું છે. હવે આપણે જ સુરતનો એક કેસ છે, 2 દિવસ પહેલા જ આપણી સામે આરોપી આવી ગયો. 42 વર્ષનો ભાઈ 17 વર્ષની દીકરીને પ્રેમ જાળની અંદર ફસાવીને લઈ ગયો હતો અને 2 દિવસ પહેલા જ્યારે આરોપી મળ્યો તો આને શું કહેવાય? આપણે લવ જેહાદ કહી શકીએ? યસ. આની અંદર પણ હજુ આપણે લવ જેહાદની અંદર કેરલા સ્ટોરી લગભગ બધા લોકોને ખ્યાલ છે કે તેની અંદર શું થયું હતું. કોલેજમાંથી આવી જ રીતે કોઈ અન્ય જાતિનો કે અન્ય ધર્મનો કોઈ પણ છોકરો આપણી દીકરીને એમની પ્રેમ જાળમાં ફસાવે છે અને એમને કોઈને કોઈ રીતે એમની સાથે લગ્ન કરાવવાની પ્રેશર કરે છે અને તેમના બાદ એમના ઉપર અત્યાચારો કરવામાં આવે છે. આ અમુક હું એવી વસ્તુઓની વાત કરું છું કે જે આપણે જ્યારે હું ડેઈલી 8 થી 10 આવા કિસ્સાઓ સાંભળું છું અને જ્યારે આપણે અમુક કિસ્સાઓ જ્યારે સાંભળીએ ને ત્યારે આપણા રૂવાટા ઊભા થઈ જાય. તો આ બધી જ વસ્તુ ના થાય એમના માટે જ અમે નિર્ભયા ડિવાઇસને બનાવવાનો વિચાર કર્યો, આના ઉપર રિસર્ચ કર્યું અને તેન અમે ડેવલપમેન્ટ સ્ટાર્ટ કર્યું. નેક્સ્ટ પ્લીઝ. હકીકતમાં નિર્ભયા ડિવાઇસ શું છે? હવે પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ તો આપણે જોઈ લીધા, પણ હકીકતમાં હવે આપણા પેજ ઉપર આવીએ કે વોટ ઇઝ નિર્ભયા ડિવાઇસ. નિર્ભયા ડિવાઇસ અમે બનાવ્યું છે એની માટે કે પર્સનલ સેફટી માટે, કે જ્યારે કોઈ પણ દીકરી, કોઈ વર્કિંગ વુમન, આપણા વૃદ્ધો છે, બા દાદા કે જે લોકો વૃદ્ધાશ્રમમાં રહી છે, એકલા રહી છે, જેના સન એન્ડ ડોટર અબ્રોડ રહી છે, એવા લોકો માટે, નાના બચ્ચાઓ છે એની માટે કે જે પોતાની પર્સનલ સેફટીની માટે આપણું આ નિર્ભયા ડિવાઇસ યુઝ કરી શકશે. નિર્ભયા ડિવાઇસમાં મેઇન આપણે અત્યારે એ લીધું છે કે રિયલ લાઈફ SOS રિયલ ટાઈમ લોકેશન એને મળશે.
પછી નેટવર્ક ફેલિયર હશે તો એ આપણે કવર અપ કર્યું છે કે આપણને એવી પણ જગ્યા પર જતા રહ્યા છે કે જ્યાં નેટવર્ક જ નથી તો ડાયરેક્ટ આપણું સેટેલાઇટ થ્રુ રડાર સિસ્ટમ થ્રુ આપણું નિર્ભય કામ કરવાનું છે. નેક્સ્ટ પ્લીઝ. ફીચર્સ નિર્ભયામાં કયા કયા ફીચર્સ લીધા છે? લાઈવ જીપીએસ ટ્રેકિંગ. તમે અહીંયા છો, અહીંયા નેટવર્ક નથી આવતું, નિર્ભયા તમારી પાસે છે, ડબલ ક્લિક કરો, નેટવર્ક કોઈ પણ તમને મુસીબત હશે નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં સગા સંબંધીઓને તમારો મેસેજ મળી જશે કે XYZ વ્યક્તિ અત્યારે આ રીતના મુસીબતમાં ફસાયેલું છે. સેકન્ડ, નો મોબાઈલ રિક્વાયર. તમારી પાસે મોબાઈલ છે નથી કોઈ જરૂર નથી, તમારી પાસે ખાલી નિર્ભયા છે તો પણ આ ડિવાઇસ આપણું કામ કરવાનું છે. પ્લસ આની અંદર તમે અનલિમિટેડ મોબાઈલ નંબર એડ કરી શકો. ધારો કે 5 તમે લીધા, 5 લ્યો, 50 લ્યો, 500 લ્યો કે 5000, નિર્ભયા ડિવાઇસની એપ્લિકેશનમાં કોઈ લિમિટેડ મોબાઈલ નંબર છે નહીં. ટુ એડ અલ્ટિમેટ કોન્ટેક્ટ નંબર, ઘણા બધા તમે કોન્ટેક્ટ નંબર એડ કરી શકો છો અને ડાયરેક્ટલી આપણું સેટેલાઇટ થ્રુ કામ કરે છે. હાઉ ઇટ્સ વર્ક, કેવી રીતે કામ કરે છે? જ્યારે આપણે ડિવાઇસમાં માત્ર ને માત્ર એક બટન દબાવીએ અને તરત જ તમારું લાઈવ લોકેશન તમારા તમામ ફેમિલી મેમ્બર્સ એન્ડ નિયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં પહોંચી જાય છે. હવે તમને એમ થતું હશે કે કેટલાક લોકો સુધી પહોંચે, તો તમારે ધારો એટલા બધા જ લોકો સુધી પહોંચી જાય છે. 5, 50, 500, 5000, 50000, તમે જેટલા નંબર નાખો છો એ બધા જ લોકો સુધી તમારું લાઈવ લોકેશન, કોલ, વોટ્સઅપ એન્ડ SMS થી ઇન્ફોર્મેશન કરવામાં આવે છે. નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. આપણે અહીંયા એક ગેપ લઈએ ને નિર્ભયા ડિવાઇસને લોન્ચ કરી લઈએ સર. પ્રોબ્લેમ શું છે અને એનું સોલ્યુશન શું છે, આ વિશે ખૂબ આપણને ઊંડાણપૂર્વક હરમિત અને ભૂમિએ વાત કરી. એકવાર એમને ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. તમે કદાચ એમને જોઈ શકો છો કે મૂછના દોરા તો ફૂટી ગયા છે અને દાઢીના ધીમા ધીમા ફૂટતા આવે છે. એટલે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 18, 19, 20 વર્ષની ઉંમર છે. પણ આ ઉંમરની અંદર આપણા દેશનો એક યુવાન એ સ્ત્રીઓની સુરક્ષા વિશે વિચારે છે, ત્યારે આપણે એવું ચોક્કસને માટે ગર્વથી કહી શકીએ કે ખરેખર આપણા દેશનો યુવાન જે છે એ ક્યાંક ને ક્યાંક રીતે સાચી દિશામાં જઈ રહ્યો છે અને આવા યુવાનો એ અન્ય યુવાનો માટે પ્રેરણા છે. ત્યારે આ ડિવાઇસ વિશેની એમણે માહિતી આપી, નિર્ભયા શું છે, કેવી રીતે વર્ક કરશે અને એની અંદર શું શું આવશે એ તો એમણે જણાવ્યું, પણ એ ડિવાઇસ કેવું છે એ હવે જ્યારે આપણે જોવું છે ત્યારે હું વિનંતી કરીશ, આપણી વચ્ચે આદરણીય કુમારભાઈ ઉપસ્થિત છે અને સીજી દાસ ઉપસ્થિત છે, સાથે પ્રાગજી દાદાને કે આપ મંચ પર આવશો અને સાથે CM દાતડ સાહેબ આપને પણ સાથે પધારવા માટે આ મહેમાનોને વિનંતી છે. આપ મંચ પર આવશો અને આ લાલ કપડું હટાવી અને સ્ત્રીઓની સુરક્ષા માટેનું જે ડિવાઇસ છે એ લોકો સમક્ષ આપ પહોંચાડશો, લોકોની નજર સમક્ષ પહોંચાડશો કે જેથી તમામ સ્ત્રીઓ, હવે કોઈ પણ સ્ત્રી જે હોય, હું સાથે વિનંતી કરીશ રાધાબેનને પણ કે તેઓ પણ મંચ પર વધારશે. હરમિતભાઈ અને ભૂમિને પણ વિનંતી કરીશ, તેઓ પણ ત્યાં લોન્ચિંગ માટે સાથે જોડાશે અને આ ડિવાઇસનો ફર્સ્ટ લુક એ આપ સૌ સુધી પહોંચાડશે. કારણ કે હવે આ સ્ત્રીઓના આત્મવિશ્વાસની વાત છે, સ્ત્રીઓની નિર્ભયતાની વાત છે, સ્ત્રીઓને ડરમુક્ત કરવાની જ્યારે વાત છે ત્યારે 19 વર્ષના યુવાને અને ભૂમિબેને ખૂબ સુંદર મજાનું એક પહેલ વિચાર્યું અને ખૂબ સુંદર મજાનું એક ડિવાઇસનું નિર્માણ કર્યું અને જે ડિવાઇસથી તમામ મહિલાઓ સુરક્ષિત અનુભવ કરી શકશે, તમામ મહિલાઓ ડરમુક્ત રહી શકશે, તમામ મહિલાઓ ભયમુક્ત રહી શકશે, એ માટેનું ખૂબ સુંદર મજાનું ડિવાઇસ. આવો આપણે સૌ સાથે મળી, હું વિનંતી કરીશ સૌ મંચ પરના માનવંતા મહેમાનોને જોરદાર તાળીઓ સાથે આ ઉજવણીમાં સહભાગી બનો. दिल जान है शान हमारी मेरे भारत की बेटी जीती रहो जीतती रहो. તો કે શક્ય હોય તો આપણે એ ડિવાઇસને હાથમાં લઈને બતાવશું. ત્યાંથી શક્ય હોય તો આપણે ડિવાઇસને યસ
जो तेरे होठों पे ठहरे वो गीत अब अपना जो सीना तान આ એક એવું ડિવાઇસ છે उठता है જેનો ડેમોન્સ્ટ્રેશન અત્યારે તેઓ કરી રહ્યા છે. ખબર નહીં પડે કે આમાં ઘણા બધા બેઠા છે, આમાં અડધાના કોન્ટેક્ટ નંબર અમે એડ કર્યા છે. એ લોકોને આપણને SMS મળશે અને એક કોલ મળશે. આવી ગયો? जोरदार तालियों थी बजाओ. कहवाय છે યુવાનો, यूं जमी पर बैठकर क्यों आसमान देखता है, अपनी पंखों को खोल जमाना सिर्फ उड़ान देखता है. આ યુવાનોએ પાંખો ફેલાવી અને આજ મહિલા શક્તિ માટે, નારી શક્તિ માટે સુંદર મજાનું આ ડિવાઇસ લોન્ચ કર્યું છે, ત્યારે એમને જેટલી તાળીઓના નાદથી બિરદાવી એટલા ઓછા. જે મેસેજ આવ્યો છે, હું વિડીયોગ્રાફર મિત્રોને વિનંતી કરીશ કે આપ એના ઉપર ફોકસ કરજો, તો કદાચ LED સ્ક્રીનની અંદર આપણે બતાવી શકીએ કે તમે જેની પાસે ડિવાઇસ છે એ નેટવર્કમાં છે કે નથી એની કોઈ જરૂર નથી, પરંતુ એમાં જેટલા પણ પરિવાર, એમણે કીધું ને કે 1, 2, 5 કે 5000 નંબર સુધી એમાં એડ કરી શકાય છે, અને એડ કરેલા તમામ નંબરની અંદર એક મેસેજ જશે, એક લોકેશન જશે, જેનાથી તમારા ઘરની સ્ત્રી, તમારા ઘરની દીકરી ક્યાં જઈ રહી છે, ક્યાં છે, અને એની સાથે કદાચ કંઈ બનાવ બનવાનો હશે તો એ બનાવ નહીં બને. મેં અગાઉ કીધું હતું ને એમ, પ્રિકોશન ઇઝ બેટર દેન ક્યોર. ફોન ચાલુ છે, આવી રીતે રેકોર્ડિંગ પણ મળશે. में है और उन्हें तुरंत मदद की आवश्यकता है. व्यक्ति की लाइव लोकेशन आपको SMS या WhatsApp के माध्यम से भेज दी गई है. कृपया तुरंत सहायता के लिए संपर्क करें या नजदीकी पुलिस स्टेशन को सूचित करें. आपकी समय पर की गई कार्रवाई किसी की जान बचा सकती है. ये कॉल नारी रक्षक पेंडेंट द्वारा स्वचालित रूप से भेजी गई है. धन्यवाद. WhatsApp के माध्यम से भेज મારામાં પણ આવ્યું છે. એટલે હવે કદાચ જેમની પાસે આ ડિવાઇસ છે, સ્ત્રીઓએ ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી, પોતાના કામને છોડવાની જરૂર નથી. ફરીથી એકવાર ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે આપણે આ વિચારને વધાવીએ. આ ડિવાઇસ આપણે લોન્ચ કર્યું છે ત્યારે આદરણીય કુમારભાઈ કાનાણી પોતાના વ્યસ્ત સમયમાંથી આજે આપણી વચ્ચે હાજર રહ્યા છે. આપણે વુસેપ પરિવાર વતી એમનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. સમયની વ્યસ્તતા હોય, અન્ય કાર્યક્રમોના શેડ્યુલ લાઇનઅપ હોય, આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે આપણે એમને વધાવીએ. આ પ્રોડક્ટ એ કેવી રીતે વર્ક કરશે અને આ પ્રોડક્ટ શું છે, પ્રોડક્ટનું પ્રોબ્લેમ શું છે, સોલ્યુશન શું છે, એ શબ્દો વડે તો એમણે સમજાવ્યું, પણ હજી વિશેષથી આપણે સમજવા માટે એક ડોક્યુમેન્ટરી આપણે LED સ્ક્રીન ઉપર જ્યારે નિહાળવી છે, હું મીડિયા મિત્રોને વિનંતી કરીશ કે આ LED સ્ક્રીન ઉપર આપણે એ ડોક્યુમેન્ટરી બતાવશો, અને જેથી કરીને તમે ત્યાં સુધી ડિવાઇસ પણ સ્ક્રીન પર જોઈ શકો છો. એક ખિસ્સામાં રહી શકે એવું, હાથમાં કોઈ લોકેટ તરીકે, બ્રેસલેટ તરીકે પહેરી શકે, ગળાની અંદર પેન્ડેન્ટ તરીકે પહેરી શકે, એવી રીતે અલગ અલગ ડિઝાઇનની અંદર આ લોકેટને, આ ડિવાઇસને જે છે એ વિકસાવવામાં આવ્યું છે કે કદાચ સામેવાળા વ્યક્તિને ખબર પણ નહીં હોય કે તમારી પાસે એક એવું બ્રહ્માસ્ત્ર છે, જે બ્રહ્માસ્ત્ર વડે એ દીકરીની, એ સ્ત્રીની જે સુરક્ષા છે નિશ્ચિત છે, એની સુરક્ષા જે છે એ કાયમ છે. આ એવું એક ડિવાઇસ બ્રહ્માસ્ત્ર સાબિત થવાનું છે તમામ સ્ત્રીઓ માટે, તમામ એ મહિલાઓ માટે જે પોતાના ઘરથી દૂર નોકરી વ્યવસાય માટે, ધંધા માટે જતી હોય. ત્યારે આ પ્રોડક્ટ વિશે હજુ પણ આપણે ડિટેલની અંદર થોડીક વાતો સમજવી છે, પણ એ પૂર્વે આપણી વચ્ચે માનવતા મહેમાનો ઉપસ્થિત છે, એમના આપણે જ્યારે આદરને સત્કાર તરફ આપણે આગળ વધવું છે. આપણી વચ્ચે આદરણીય મયુરભાઈ લાઠિયા ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચના અગ્રસ્થાને પધારશો.
આપને આદર અને સત્કારિત જ્યારે અમારા જે મંચ પરથી કરવા છે વિનંતી કરીશ આદરણીય શ્રી મયુરભાઈ લાઠિયા આપ મંચ પર વધારશો અને એમને સત્કારિત કરવા માટે હરમિતભાઈને જ વિનંતી કરીશ કે આપ મંચ પર આવશો અને એમની સાથે સાથે જે તમામ મહેમાનો અહીંયા ઉપસ્થિત છે ફરીથી એકવાર તમામ મહેમાનોને આપણે ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ કે ખૂબ સુંદર મજાના આજના આ વિચારને લોક સુધી પહોંચાડવા માટે આ વિચારને લોકો સમક્ષ લઈ જવા માટે આપ સવે આપણે અહીંયા જ્યારે પ્રેરણાદાયક ઉપસ્થિતિ આપની જ્યારે અહીંયા આપી છે ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે ફરીથી આપણે સૌનું ભાવથી સ્વાગત કરીએ હૃદયથી સ્વાગત કરીએ ત્યારબાદ આપણી વચ્ચે તપોવન સ્કૂલ ઓફ ગ્રુપમાંથી માનનીય અમારા મિત્ર વાલ્પેશભાઈ ધામેલિયા ઉપસ્થિત છે સાહેબને વિનંતી કરીશ આપ મંચ પર વધારશો જેને સત્કારિત કરવા માટે હું વિનંતી કરીશ ભૂસેફ કો ફાઉન્ડર એન્ડ સીએમઓ ભૂમિ ગોધાનીને કે જેઓ મંચ પર આવશે અલ્પેશ સરનું ભાવથી સ્વાગત કરશે ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે અલ્પેશભાઈને વધાવીએ દક્ષિણ ગુજરાતની અંદર શૈક્ષણિક ક્રાંતિમાં જેમનો ખૂબ મોટો સિંહ ફાળો છે એવા આદરણીય અલ્પેશભાઈ ધામેલિયા તમારી તાળીઓ બહુ ઓછી પડે છે ત્યારબાદ આપણી વચ્ચે બગસરાના રાજકીય અગ્રણી આદરણીય શ્રી પ્રદીપભાઈ ભાખર ઉપસ્થિત છે પ્રદીપભાઈને વિનંતી કરીશ આપ મંચ પર વધારશો જેમને સત્કારિત કરવા માટે હું વિનંતી કરીશ વેદ સભાડિયાને કે જેઓ મંચ પર આવશે અને આદરણીય પ્રદીપભાઈનો આદર અને સત્કાર કરશે ખૂબ બધી તાળીઓના ગણગડાટ વડે વધાવીએ શ્રી પ્રદીપભાઈ ભાખર સુંદર મજાનો આ હોલ અને માહોલ જ્યારે નિર્ભયા ડિવાઇસને નામ થઈ રહ્યો છે ત્યારે અનેક માનવંતા મહેમાનો આપણા આમંત્રણને શિરોમાન્ય ગણીને ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે ખૂબ બધી તાળીઓના નાદ સાથે પ્રદીપભાઈ ભાખરના અભિવાદનને વધાવીએ ત્યારબાદ હું વિનંતી કરીશ આપણી વચ્ચે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા યુવાન ઉપસ્થિત છે હંમેશા માટે સમાજને લીધે થઈ અને જેમણે ચિંતા વ્યક્ત કરી છે અને સમાજના પ્રશ્નોની અંદર હંમેશા માટે નિવારણ લાવવામાં ઊભા રહ્યા છે એવા આદરણીય અભિનભાઈ કળથિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે સવિશેષ વિનંતી કરીશ હું શૈલેષભાઈ ગોધાણી હરમિતભાઈના પિતાશ્રીને કે તેઓ મંચ પર આવશે આદરણીય અભિનભાઈને તેઓ સત્કારિત કરશે આપણે સૌ ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે અભિનભાઈને વધાવીએ આજનો આ કાર્યક્રમ તમે આમ ગણો ને તો તમને કદાચ બેસવાની જગ્યા ન મળે એવી રીતે પણ આયોજન થઈ શકતું હતું આ કાર્યક્રમને આપણે એ લેવલ સુધી પણ લઈ જઈ શકતા હતા કે જ્યાં કદાચ બહુ બધી ભીડ હોય પરંતુ વૂસેફના જે ફાઉન્ડર છે યુવાન હરમિતભાઈ ગોધાની અને સાથે ભૂમિબેન અને એમના પરિવારનો એક એવો હૃદયનો ભાવ હતો કે અત્યારે ખાલી અમારે આ લોન્ચિંગ દરમિયાન જે અમારા હૃદયથી જોડાયેલા છે અમારી લાગણીઓ સાથે જોડાયેલા છે એવા જ મહેમાનોને આજે અમારે અહીંયા આમંત્રિત કરવા છે અને એમની સમક્ષ અમારે અમારો વિચાર રજૂ કરવો છે એકવાર ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આ યુવાનને પણ વધાવીએ ન ફેંકો અમને આગમાં આગને ફેરવીશું બાગમાં અરે સર કરીશું કંઈક મોરચા એકવાર મોતને આવવા દો લાગમાં આ એ યુવાનો છે ખૂબ બધી તમે તાળી બહુ ઓછી પાડો જમવાનું મળશે હા અને સરસ મળશે કારણ કે રાધાનું જમવાનું છે એટલે બહુ સરસ મળશે એટલે જોરદાર તાળી એકવાર બે હાથ ઊંચા કરીને પાડો મને ખબર પડે કે હેઠું નથી જાતું વાહ ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે પાટીદાર સમાજ અગ્રણી અને જેમણે કેટલાય સિંહોને તૈયાર કર્યા છે એવા આદરણીય પંકજભાઈ સિદ્ધપરા વિનંતી કરી સંપૂર્ણ આદર સાથે આપ મંચ પર વધારશો જેમને સન્માનિત કરવા માટે ભૂમિના પપ્પા જયેશભાઈને વિનંતી કરીશ કે આપ મંચ પર આવી અને પંકજભાઈને સત્કારિત કરશો ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે પંકજભાઈને વધાવીએ સમાજનો કોઈ પણ પ્રશ્ન હોય એ દીકરીનો હોય દીકરાનો હોય વયોવૃદ્ધનો હોય કે નાના બાળકોનો હોય પોતાનો પ્રશ્ન સમજી અડધી રાતે જેણે જવાબો આપ્યા છે અડધી રાતે પોલીસ સ્ટેશન હાજર રહેવું પડે તો પોલીસ સ્ટેશન આરોપીની ઘરે હાજર રહેવું પડે તો આરોપીની ઘરે અને ફરિયાદીની ઘરે કદાચ 24 કલાક બેસવું પડે તો 24 કલાક જેઓ બેસીને હંમેશા માટે એ પ્રશ્નોના નિરાકરણની અંદર મહેનત કરે છે એવા આદરણીય પંકજભાઈ સિદ્ધપરાનું સન્માન થાય છે જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે આદરણીય પંકજભાઈને વધાવીએ એમની અત્રે ઉપસ્થિતિને વધાવીએ અને ખૂબ આપણા આમંત્રણનું માન આપીને જે આપણી વચ્ચે ઉપસ્થિત છે આપણી વચ્ચે મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત છે હું વિનંતી કરીશ સંપૂર્ણ આદર સાથે મહેન્દ્રભાઈને આ મંચ પર વધારશો અલ્પેશભાઈ સભાડિયાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર વધારી અને મહેન્દ્રભાઈનો આદર અને સત્કાર કરશે આદરણીય શ્રી મહેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત હોય હું વિનંતી કરીશ ક્ષમા કરશો આવો ફરીથી આપણે હવે આ પ્રોડક્ટની થોડીક ડિટેલિંગમાં આપણે જ્યારે જવું છે ત્યારે એક
હા, એક નાનકડો એવો એક વિડીયો આપણે નિહાળવો છે કે જેના થકી આપણે વધારે આ પ્રોબ્લેમ અને એના સોલ્યુશનને આપણે સમજી શકીશું. હું મીડિયા મિત્રોને વિનંતી કરીશ કે આપ એ વિડીયો ચોક્કસથી અહીંયા પ્લે કરશો. થેન્ક યુ. તમે મને સ્ક્રીન પર જોઈ છે, ક્યારેક સાહસિક, ક્યારેક મક્કમ, ક્યારેક દુનિયા સામે લડતી. પણ સાચું કહું, જ્યારે કેમેરા ઓફ થાય છે, લાઇટ્સ બંધ થાય છે ને શૂટ પતાવીને હું ઘરે જતી હોઉં, મોડી રાત્રે કેબમાં એકલી ટ્રાવેલ કરતી હોઉં, ત્યારે મને પણ બહુ ડર લાગે છે. મનમાં ઘણા ખરાબ વિચાર ચાલતા હોય છે, જે કદાચ તમારા મનમાં પણ ચાલતા હશે. શું તમને ક્યારેય ડર લાગ્યો છે? એવો ડર કે જે આપણી અંદર બોજ બનીને બેસી જાય છે. આપણે આજની સ્ત્રીઓ શું નથી મેળવ્યું? આપણે એજ્યુકેશન, કરિયર, આકાશ આંબવાની પાંખો બધું જ છે આપણી પાસે. પણ શું આપણી પાસે એવી જમીન છે કે જ્યાં આપણે ખરેખર નિર્ભય થઈને ચાલી શકીએ? સરકારી ચોપડે માત્ર એક વર્ષમાં 31,000થી પણ વધુ રેપ કેસ નોંધાયા છે, એટલે કે દિવસની 86 ઘટનાઓ. આ એક કડવી વાસ્તવિકતા છે જે સુરતના એક 18 વર્ષના યુવાન હરમીત ગોધાણીના હૃદયને સ્પર્શી ગઈ. ને ત્યારે હરમીતે એ વિચાર્યું જે આપણા સમાજની જરૂરિયાત છે. શું ટેકનોલોજી માત્ર આપણા એન્ટરટેનમેન્ટ માટે જ છે? શું આપણે એવું કંઈ ના બનાવી શકીએ જે મને અને મારા જેવી બધી જ દીકરીઓને એવો વિશ્વાસ અપાવે કે હું એકલી નથી? અને ત્યાંથી જન્મ થયો એક વિચારનો, એક મિશનનો, જેનું નામ છે હુ સેફ. લોકો મને ઘણી બધી વાર પૂછે છે કે તે આ રસ્તો શા માટે પસંદ કર્યો. ત્યારે મારો સિમ્પલ જવાબ હોય છે કે જ્યારે કોઈ ગુનો બને છે ત્યારે આપણે રેલીઓ કાઢીએ છીએ, કેન્ડલ માર્ચ કરીએ છીએ, સોશિયલ મીડિયા પર પોસ્ટિંગ પણ કરીએ છીએ. પરંતુ મારે સમાજને એક સવાલ પૂછવો છે કે આપણે એક્શન ક્યારે લઈશું? કે જ્યારે કોઈ દીકરી કે બહેનનું જીવન બરબાદ થઈ જાય અને એ કેસોની ફાઇલો કોર્ટો સુધી પહોંચી જાય ને ન્યાય મળે ત્યારે? ત્યાં સુધી આપણે રાહ શા માટે જોવી જોઈએ? હવે મારે માત્ર ન્યાય નથી જોતો, મારે નિવારણ પણ જોઈએ છે. એટલા માટે જ મેં વુસેફની સ્થાપના કરી. તો શું છે આ સુરક્ષા? મેં જ્યારે હુ સેફ વિશે જાણ્યું ત્યારે મને સમજાયું કે આપણે કેટલા ખોટા ભ્રમમાં જીવીએ છીએ. આપણે આપણા ફોન પર ભરોસો કરીએ છીએ. પણ સાચું કહેજો, કોઈ હુમલો કરે ત્યારે શું મને મારો ફોન અનલોક કરવાનો ટાઈમ રહેશે? પેનિકમાં હું એપ ઓપન કરી શકીશ? ના, મારાથી એ નહીં થાય. અને એટલે જ હુ સેફનું આ સર્જન, નિર્ભયા ડિવાઇસ, મને મારા શ્વાસ જેટલું જ જરૂરી લાગે છે. ડેટા કહે છે કે 96% કિસ્સાઓમાં હુમલો કરનાર કોઈ અજાણી વ્યક્તિ નહીં, કોઈ ઓળખીતી વ્યક્તિ જ હોય છે. હા, 96% કે જ્યારે સામે કોઈ પોતાનું હોય અને વિશ્વાસપાત્ર હોય ત્યારે ફોન કાઢીને કોલ કરવો કે સામે પડકાર આપવો લગભગ ખૂબ જ અશક્ય બની જતું હોય છે. નિર્ભયા ડિવાઇસ એક નાનકડું કવચ છે, પણ મારા માટે એ મારો સૌથી મોટો વિશ્વાસ છે. આને કોઈ સ્ક્રીન નથી, કોઈ પાસવર્ડ નથી. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં માત્ર એક બટન, એક જ ક્લિક અને મારી સુરક્ષાનું આખું તંત્ર જાગી જાય છે. અને મને આની સૌથી ગમતી વાત કઈ છે ખબર છે? આનું મૌન. જ્યારે મુસીબત આવે ત્યારે આ ડિવાઇસ કોઈ અવાજ નથી કરતું, કોઈ લાઇટ નથી થતી, સામેવાળાને ખબર પણ નથી પડતી કે મેં મારા રક્ષકને બોલાવી લીધો છે. અને જો કોઈ આને છીનવવાનો પ્રયત્ન કરે તો આ ટેમ્પર પ્રૂફ સાથી સમજી જાય છે કે હું મુસીબતમાં છું. તરત જ વિધિન મોમેન્ટ્સ મારું લાઈવ લોકેશન મારા સ્વજનો અને પોલીસ પાસે પહોંચી જાય છે. હું એકલી હોવા છતાં હવે એકલી નથી. વુસેફનો ઉદ્દેશ્ય માત્ર ગુનેગારોને રોકવાનો નથી, પણ દરેક ગુનેગારોના મનમાં ડર પેદા કરવાનો છે કે દરેક સ્ત્રી પાસે એક અદૃશ્ય રક્ષક છે. હવે આ ડિવાઇસ મારા મમ્મી પપ્પાને કહે છે કે તમે ચિંતા ના કરો, તમારી દીકરી સુરક્ષિત છે. આ ડિવાઇસ મને, એક વર્કિંગ વુમનને કહે છે કે તારા સપના પૂરા કર, હું તારી સાથે છું. હવે હું સેટ પર હોઉં કે કેબમાં એકલી ટ્રાવેલ કરતી હોઉં, મારો આત્મવિશ્વાસ મારી સાથે છે. હુ સેફ માત્ર ડિવાઇસ નથી, એક શરૂઆત છે એવા ભારતની જ્યાં ડરને કોઈ સ્થાન નથી, જ્યાં હું, તમે, આપણે સૌ માત્ર સાવચેત નહીં
સાહસિક બનો. કારણ કે હવે સમય છે નિર્ભય બનવાનો. હુ સેફ, વુમન સેફટી ઇઝ આર પ્રાયોરિટી. આપણે એવું કહી શકાય કે જ્યારે કોઈ 18-19 વર્ષનો યુવાન હોય ને તો એ પોતાની દુનિયામાં મશગુલ હોય. એ પોતાના કોલેજ કાળ દરમિયાન પંકજભાઈ એ અલગ આયામોની અંદર ઉડતો હોય, અલગ વાતાવરણની અંદર એ મોટો થતો હોય, ટીન એજ જેને આપણે કહેવાય. ત્યારે લોકોને માત્ર ને માત્ર ધીંગા મસ્તી કરવાના, યુવાનને કે મોજ મસ્તી કરવાના કે જલસા કરવાના આ જ વિચારો આવે. પણ આ ઉંમરની અંદર જલસા કરવાના વિચારની સાથે મારે સમાજને કંઈક આપવું છે, મારે સમાજની મહિલાઓની સુરક્ષા માટે કંઈક વિચારવું છે. આ વિચાર 18-19 વર્ષના યુવાન હરમિત ગોધાણીને આવ્યો છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આ યુવાનને વધાવવો જોઈએ. આ માત્ર વિચાર સુધી સીમિત ન હોય, પણ આ વિચારને હંમેશા માટે અમે કહેતા હોય કે કોઈ પણ વસ્તુ બનાવવી હોય, કોઈ પણ પ્રસંગ કરવો હોય કે કંઈ પણ ઘટના ઘટવાની હોય ને તો સૌથી પહેલાં કોઈ વ્યક્તિના મનની અંદર એનો વિચાર આવે, એટલે કે પહેલાં મનમાં આવે, પછી તનમાં આવે ને પછી વતનમાં આવે. પહેલાં મનમાં વિચાર આવે, પછી આપણું શરીર એ પ્રમાણે રિસ્પોન્ડ કરવાની શરૂઆત કરે કે નહીં મારે આ કરવું છે, આવી રીતે કરવું છે, અને પછી વતનમાં આવે. વતનમાં આવ્યું ત્યારે કહેવાય કે જ્યારે એક વ્યક્તિના વિચારની અંદર બીજા 2-4 વ્યક્તિઓ કે 2-4 હજાર વ્યક્તિઓનો સમૂહ મળે. અને હરમિતભાઈને ત્યારબાદ કો ફાઉન્ડર તરીકે ભૂમિબેનનો સાથ મળ્યો. એકવાર એમને પણ ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ કે એક દીકરી આખા ભારતની દીકરીઓ વિશે વિચારે કે તમામ ભારતની દીકરીઓ, આખા ભારતની જે દીકરીઓ છે, સ્ત્રીઓ છે, મહિલાઓ છે, સુરક્ષિત હોવી જોઈએ. ઘરેથી જાય અને ઘરે જ્યારે રાત્રે પાછી આવે ત્યાં સુધી એના ઘરના પરિવારના સભ્યોના મગજની અંદર એ ડર ન હોવો જોઈએ કે મારી દીકરી શું સુરક્ષિત પાછી આવશે કે નહીં, મારી દીકરી સાથે કોઈ ન ઘટવાની ઘટના ઘટશે તો નહીં ને. આવા વિચારો ન આવે એ માટે જ્યારે આ ડિવાઇસ લોન્ચ કરવામાં આવ્યું છે. અને મારે આપ સૌને ખાલી એટલી જ વાત પૂછવી છે. આમાં મારે 2 થી 3 વ્યક્તિઓનો જવાબ જોઈએ છે. તમને શું લાગે છે કે આ ડિવાઇસ આપણા ઘરની દીકરીઓની કે સ્ત્રીઓની રક્ષા કરી શકે કે નહીં? કરી શકે? અને તમને બીજો એક એવો શું વિચાર આવે છે કે અત્યારે ટેકનોલોજીએ ખૂબ હરણફાળ ભરી છે. આપણે સૌ એ ટેકનોલોજીના સિકંજાની અંદર કસાતા આવ્યા છીએ. અને ટેકનોલોજી હંમેશા આપણને અત્યારે ખબર છે કે આમ ગણો તો ઘણી બધી કોસ્ટલી પણ બની છે. ત્યારે આ પ્રોડક્ટની જે તમે આ ડિવાઇસ જે જોઈ રહ્યા છો આની કિંમત શું હોવી જોઈએ તમારા હિસાબે? તમારા ઘરની સ્ત્રી જે છે, તમારા ઘરની જે દીકરી છે, એને સુરક્ષા આપતા સાધનની કિંમત શું હોવી જોઈએ? 5,000? 10,000? એકદમ સાચું તમે વિચાર્યું, 5,000 10,000 હોવી જોઈએ. પણ આ ડિવાઇસ, આ પ્રોડક્ટની કિંમત માત્ર એટલી છે કે નાનામાં નાનો વ્યક્તિ એ પોતાની દીકરી માટે, પોતાના ઘરની સ્ત્રી માટે ખરીદી શકે. માત્ર ને માત્ર 999 એટલે કે 999 રૂપિયા. 2-500ની નોટ આપો એટલે રૂપિયાનો સિક્કો પાછો આવે. તમારા દીકરીની, તમારા ઘરની મહિલાની, તમારા ઘરની લેડીઝની સેફટી, સુરક્ષા માત્ર 999 રૂપિયામાં આ ડિવાઇસ લોન્ચ કર્યું છે. ફરીથી ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે આ યુવાનોને વધાવવા જોઈએ. કેવો સુંદર મજાનો વિચાર આવ્યો, કેવું સરસ કામ કરી બતાવ્યું. અને સમક્ષ ખાલી વિચાર આવવો એ જ જરૂરી નથી, એની ઉપર ઇમ્પ્લિમેન્ટ કરવું અને વિચારને ખરેખર આપ સમક્ષ સુધી પહોંચાડવો ને એ મોટી વાત છે. ત્યારે આ વુસેફ પરિવાર દ્વારા આજે જ્યારે નિર્ભયા ડિવાઇસનું લોન્ચિંગ થયું છે, અને આમ તો કહેવા માટે ઘણું છે પણ શબ્દો કદાચ ઓછા પડે આ ડિવાઇસ માટે કહેવા માટે, એટલી બધી વાતો આપણે કહી શકીએ. પરંતુ મારે હવે આગળ વિનંતી કરવી છે. આપણી વચ્ચે એવા એક આધ્યાત્મિક વ્યક્તિ ઉપસ્થિત છે કે જેમના શબ્દો રૂપી ઘણા લોકોના જીવન પરિવર્તિત થયા છે. એવા આદરણીય શ્રીમાન ચંદ્રગોવિંદદાસજી ઉપસ્થિત છે. હું સંપૂર્ણ આદર સાથે આપને વિનંતી કરીશ કે આપ મંચ પર પધારો અને આ ડિવાઇસ વિશેના અમુક શબ્દો લોકો સુધી પહોંચાડો. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે વધાવીએ આદરણીય શ્રીમાન ચંદ્રગોવિંદદાસજી. હાલો. હરે કૃષ્ણ. ઉપસ્થિત સર્વ મહેમાનો, આદરણીય મહાનુભાવો અને વિશેષ હુસેફ ટીમ જેમણે આજે આ સુંદર કાર્યક્રમ અહીં આયોજિત કર્યો છે. આ ભારત વર્ષ જ્યાં એક સૂત્ર આખા વિશ્વમાં પ્રચલિત છે, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા. મનુસ્મૃતિનું આ વાક્ય છે કે જ્યાં નારીનું સન્માન છે ત્યાં દેવતાઓ પ્રસન્ન છે. અને આ ભારત વર્ષની અંદર
સ્ત્રીઓની સુરક્ષા માટે આપણે આ કરવું પડે એ વાસ્તવમાં આપણા માટે શરમજનક છે. હે ને, જ્યાં નારીની પૂજા થાય છે એ દેશમાં નારીની સુરક્ષા એક આટલો મોટો વિષય છે. તો કોઈ પણ બીમારી એનો ઈલાજ કરવા માટે જેમ એના મૂળ સુધી જવું પડે, એમ આ બીમારી જે છે આના મૂળ પણ ઘણા બધા છે. અને કદાચ આવા જાહેર મંચો પરથી આની ચર્ચાઓ પણ થતી નથી. અને અમારી જેવા કોઈ કથાકારો ક્યારેક બોલવાની ટ્રાય કરે તો એમાં અમને સલાહ આપવા સામે આવે કે ભાઈ તમારે આ શું કહેવાની જરૂર છે. કંઈક માતા બહેનો માટે ક્યારેક કીધું હોય કે આવી વ્યવસ્થાઓ હોવી જોઈએ, આ પ્રમાણે કરવું જોઈએ, તો સામે કે તમારું આ કામ નથી, તમારે આ કહેવાની જરૂર નથી. અમે એટલા માટે કહેતા હોય કે અમને પણ આ વિષય દેખાઈ રહ્યો છે કે ભાઈ આપણી માતાઓ, આપણી બહેનો, આપણે ત્યાં જે મહિલાઓ છે એની સુરક્ષા જે આજે નથી એને જોઈને હૃદયમાં કંઈક દુઃખ લાગે છે. અને ત્યારે ક્યારેક વ્યાસપીઠ પરથી એવા વચનો નીકળતા હોય, પણ એના માટે પણ લોકો ઊંધું વિચારતા હોય છે. એનું કારણ એ છે કે આ વિષય ખરેખર કેટલો ગંભીર છે એના માટે એ સિરિયસ નથી. કારણ કે હજી સુધી એના આસપાસમાં આવી ઘટનાઓ બની નથી. પણ જેની સાથે આ થયું છે એને એકવાર જઈને મળો, એને એકવાર પૂછો. તો ભારત વર્ષની અંદર તમે જુઓ કે આ સનાતન ધર્મ એક જ એવો છે જે સ્ત્રીઓને શક્તિના રૂપમાં પૂજા કરે છે. અને બાકીના જેટલા પણ મત છે, મજહબો છે, સંપ્રદાયો છે, ત્યાં સ્ત્રીઓની શું સ્થિતિ છે એ પણ આખા વિશ્વમાં પ્રગટ છે બધાની સામે. પણ આપણા માટે બે ઉદાહરણો પ્રચલિત છે, એક રામાયણ અને એક મહાભારત. રામાયણી ગ્રંથ છે જ્યાં માતા સીતાનું હરણ થયું છે, સ્ત્રીનું અપમાન છે. અને મહાભારતી ગ્રંથ છે જ્યાં દ્રૌપદીજીનું અપમાન થયું છે. અને આ બંને સ્ત્રીઓ માટે સ્ત્રીનું સન્માન શું કહેવાય એના માટે બંને જગ્યાએ યુદ્ધો થયા છે. અને જેણે આ કાર્ય કર્યું છે એને દંડ મળ્યો છે. તો આજે જે બે કેસ આપણે અહીંયા જોઈએ, એક નિર્ભયા કેસ અને એક મેડિકલ કોલેજનો કેસ. તો નિર્ભયા કેસ જ્યારે થયો, આખા દેશની અંદર એક એવી ભાવના હતી કે આનો કંઈક એવો પડઘો આવવો જોઈએ કે જેનાથી ભારત વર્ષની અંદર આવી ઘટના ફરીથી બને નહીં. તમે બધા ન્યૂઝ મારા કરતાં વધારે જોતા હશો. ત્યાર પછી કેટલી ઘટનાઓ બની ભારતમાં. શા માટે? કારણ કે આવી ઘટનાઓ બન્યા પછીનો જે કાર્યક્રમ છે એમાં હમણાં તો અહીંયા આપણે કીધું કે ભાઈ ન્યાય પણ મળે, પણ ન્યાય પણ મળતો નથી. ઘટના બની, આપણો આક્રોશ શાંત થઈ ગયો, પછી આ ગુનેગારોનું શું થયું છે કોને ખબર છે? કોઈ પૂછે છે? આ કેસના ગુનેગારો ક્યાં છે? એમને શું દંડ મળ્યો છે? નથી. તો કોઈ એવી પ્રક્રિયાઓ નથી થઈ રહી જેના કારણે આ કાંડ કરવાવાળા લોકોને આજે પણ કોઈનો ભય નથી. કદાચ આપણે વાત કરીએ કે સરકાર પ્રયાસ કરતી હશે, પણ હું આ મંચથી એવું કહું કે સરકાર પણ આમાં સદંતર નિષ્ફળ છે. કોઈ જેની પાસે તમે આશા લઈને બેઠા છો કે આ બચાવશે, આવી કોઈ વ્યક્તિએ આજ સુધી આ સુરક્ષામાં કોઈની રક્ષા કરી નથી. તો મેન સરકાર છે, સરકારે આમાં ફેલ છે. સમાજની વાત કરીએ એ પણ ફેલ છે. અને સંગઠનોની વાત કરીએ તો એ પણ ફેલ છે. કારણ કે આમાં જો કંઈક રિઝલ્ટ હોત તો આ કેસના જે આંકડાઓ સ્ક્રીન પર જોયા એમાં ઘટાડો હોવો જોઈએ, અથવા તો આવી ઘટનાઓ ન બનતી હોવી જોઈએ, પણ બની રહી છે. તો અહીંયા સૌથી પહેલી વાત આવે છે કે આપણા પરિવારની સુરક્ષા આપણે જ કરવી પડે. આમાં જો બીજા ઉપર ભરોસો રાખીને બેસશું કે આપણી બેન દીકરીઓને બીજા કોઈ બચાવવાના છે, તો આ વાતમાં મને કોઈ તથ્ય દેખાતું નથી. અને વાત થોડી સાંભળવામાં અઘરી લાગે, પણ પ્રેક્ટિકલ ગ્રાઉન્ડ લેવલ ઉપર જો જોશો તો આ જ રિયાલિટી છે. અને એટલા માટે જેવી રીતે માતા સીતાની સુરક્ષા માટે ભગવાન રામે આખા અસુર કુળનો વિનાશ કરી નાખ્યો, માતા દ્રૌપદીની સુરક્ષા માટે પાંડવોએ મહાભારત દ્વારા આખા કુરુકુળનો વિનાશ કરી નાખ્યો,
એવી રીતે કોઈ એક મજબૂત પગલું, એક મજબૂત પાસું હોવું જોઈએ કે એકવાર કોઈ અપરાધીને દંડ મળે તો દંડનું વિધાન જ છે કે બીજી વાર કોઈ વ્યક્તિ અપરાધ કરતા પહેલા વિચાર કરે. પણ આવા દંડની કોઈ જોગવાઈ આપણા દેશમાં છે નહીં, અને એટલા માટે આપણે ત્યાં અપેક્ષા નથી રાખતા. પણ આ ડિવાઇસ જે બન્યું છે એનાથી હું એવું તો નહીં કહું કે 100% આમાંથી સુરક્ષા આવશે કે નહીં, એ તો આગળ સમય બતાવશે કે આનો ઉપયોગ આપણે કેટલો કરી શકીએ છીએ. પણ જેવી રીતે કોઈની પાસે એક કવચ હોય, ઘણા બધા કવચોની કથાઓ આપણે સાંભળી છે, તો આ કવચ જેમ વ્યક્તિની સુરક્ષા કરી શકે એમ એવું આપણે નિશ્ચિત માનીએ કે આ ડિવાઇસ જે છે એ આપણી માતાઓ બહેનો જે બહાર કામ માટે જઈ રહ્યા છે, જે વર્કિંગ પ્રોફાઇલ છે, એમના માટે કવચ રૂપમાં સાબિત થાય. અને એવું કવચ બને કે જ્યારે પણ આનું બટન દબાય ત્યારે એવા લોકો એની આસપાસ હાજર હોય કે જે વાસ્તવમાં એની સુરક્ષા કરવાની જિમ્મેદારી રાખે છે. તો આ એક કવચ છે. અને ભગવાન રાધા દામોદરજીના ચરણોમાં જ પ્રાર્થના કરીએ કે આ એક એવું કવચ સિદ્ધ થાય કે કાલે આપણે કહી શકીએ કે આ ડિવાઇસ જે છે એ વાસ્તવમાં આનું નામ જે છે ને એ આવનારા સમયમાં નિર્ભયા કવચ થઈ જાય, કે જે બધી સ્ત્રીઓને, માતાઓને, બહેનોને સુરક્ષા પ્રદાન કરે. તો હૃદયથી ધન્યવાદ આપીએ ગોધાણી બંધુઓ બંને, હરમિત અને નિધિ, ભૂમિ. ઓકે, તો આ બંને યુવાન જેમણે આ સુંદર કાર્ય કર્યું છે. અને જે કાંઈ પ્રશ્નો મનમાં, મેં હમણાં એને એક પ્રશ્ન કર્યો, મેં કીધું આને તો વગર ઇન્ટરનેટમાં હાલી જાય પણ મોબાઈલવાળાને નેટની જરૂર પડે, બોલે એને જરૂર નથી. મતલબ બહુ વિચારીને આ વસ્તુ બની છે કે આ નિશ્ચિત રૂપમાં એવા સમયે કામ કરવાનું છે જે સમયે ખરેખર આની જરૂર છે. તો હૃદયથી આ બંને યુવાનોને તાળીઓથી વધાવીએ કે એમણે આ સુંદર પ્રયાસ કર્યો છે. અને કદાચ ઇતિહાસમાં એવું લખાય કે ટેકનોલોજીના માધ્યમથી સ્ત્રી સુરક્ષાનું આ પહેલું પગલું હશે, અને નિશ્ચિત રૂપમાં સાબિત થાય એ સાથે આપ સૌને હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. એકવાર ખૂબ બધી તાળીઓના નાદ સાથે આદરણીય પૂજનીય ચંદ્ર ગોવિંદદાસજીના અહોભાવને વધાવીએ. સુંદર મજાના વિચારો, જેમની વાણીમાં વિવેક છે, જેના વિચારોમાં નવી ઉર્જા છે, અને જેનું જીવન એક પ્રેરણાનો સેતુ છે, એવા આદરણીય ચંદ્ર ગોવિંદદાસજીએ સુંદર મજાના વિચારો થકી આ નિર્ભયા ડિવાઇસને એક નવી હૂંફ આપી છે, નવી ઉર્જા આપી છે, અને વુસેફ પરિવારના યુવાનોનો હોસલો બુલંદ કર્યો છે. એકવાર જોરદાર તાળીઓના નાદ સાથે ફરી આ ગોધાણી, ભૂમિ ગોધાણી અને સાથે ભાઈ શ્રી હરમિત ગોધાણીને વધાવીએ. અને યુવાનો માટે તો હંમેશા કહેતો હોઉં કે આ યુવાનો તો એમ કે રસ્તો નહીં જડે તો અમે રસ્તો કરી જવાના, રસ્તો નહીં જડે તો અમે રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈને મનમાં મરી જવાના. સમજો છો શું? અમોને સ્વયં પ્રકાશિત છીએ અમે, દીપક નથી અમે કે ઠાર્યા ઠરી જવાના. અમે કોઈ પ્રજ્વલિત થયેલો દીવો નથી કે કોઈ ફૂંક મારે ને અમે ઉડી જઈએ, સૂર્યને કોઈની જરૂર ન હોય. આ એવા પ્રજ્વલિત થયેલા દીપકો છે, અને એમની સુવાસ જ્યારે મહિલા શક્તિની સુરક્ષા માટે ફેલાવી રહ્યા હોય ત્યારે એમને આપ સૌની જોરદાર તાળીઓના નાદ સાથે જેટલા અભિનંદન આપીએ, જેટલા બિરદાવીએ એટલા ઓછા છે. હવે આવો આપણી વચ્ચે આમંત્રણને શિરોમાન્ય ગણીને માનવંતા મહેમાન આદરણીય મોહનભાઈ લખાણી ઉપસ્થિત હોય. આપ સૌની જોરદાર તાળીઓના નાદ સાથે આદરણીય શ્રીમાન મોહનભાઈ લખાણીને વિનંતી કરીશ આપ મંચ પર ઉપસ્થિત થશો, અને વુસેફના ફાઉન્ડર હરમિત ગોધાણીને વિનંતી છે આપ આ પધારેલા મહાનુભાવનું અભિવાદન કરશો, એમનું સ્વાગત સત્કાર કરશો. ખૂબ બધી તાળીઓના નાદ સાથે સાદર આમંત્રિત કરીએ આદરણીય મોહનભાઈ લખાણી. ઉંમર ખૂબ વધારે છે પણ કહેવાય છે ને બગડેલો કેસ સુધારે એને તો વકીલ કહેવાય, પણ તમારો કેસ બગડવા જ ન દે એને વડીલ કહેવાય. આ વડીલોના આશીર્વાદથી જ્યારે આપણે સૌ કોઈ ઉજળા છીએ ત્યારે હરમિતને પણ જ્યારે આ વડીલ મુરબ્બીના આશીર્વાદ મળી રહ્યા હોય ત્યારે સુંદર મજાની આ ક્ષણ કેવી રીતે દીપી રહી છે. સેવા, સાદગી અને સજ્જનતાનો આ ખેસ અર્પણ થઈને જ્યારે અભિવાદન થઈ રહ્યું છે ત્યારે ફરી ખૂબ બધી તાળીઓના નાદ સાથે બિરદાવીએ.
તાળીઓ બરાબર પડતી નથી સાહેબ. ટેક્સ કપાય તો આપણા ઉપર છોડી દેજો, પણ તાળીઓમાં કઈ કચાશ ન રાખો. ખૂબ ખૂબ આભાર આદરણીય લાખાણી સાહેબ. એવા જ આમંત્રણને શિરોમાન્ય ગણીને અહીંયા ગણેશભાઈ ખૂંટ ઉપસ્થિત છે. આપ સૌની ખૂબ બધી તાળીઓના નાદ સાથે સાદર આમંત્રિત કરીએ ગણેશભાઈ ખૂંટને કે આપ મંચ પર ઉપસ્થિત થશો અને આપનું અભિવાદન સ્વીકાર કરશો. હું વિનંતી કરીશ ભૂમિ ગોધાણીને કે આપ ગણેશભાઈ ખૂંટનું અભિવાદન કરશો. એમને પણ એકવાર ખૂબ બધી તાળીઓના નાદ સાથે વધાવીએ. તાળીઓના 13 ગુણ મળે સાહેબ. જોરદાર તાળીઓથી વધાવીએ. ઘણા બધા ફાયદા છે. આમંત્રણને શિરોમાન્ય ગણીને જ્યારે આ માનવંતા મહેમાનો પધાર્યા હોય ત્યારે એને જેટલી તાળીઓના નાદથી બિરદાવીએ એટલા ઓછા છે. એવા જ આપણી વચ્ચે આમંત્રણને શિરોમાન્ય ગણીને બચુભાઈ ગોધાણી ઉપસ્થિત છે. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે સાદર આમંત્રિત કરીએ આદરણીય બચુભાઈ ગોધાણીને. આપ મંચ પર ઉપસ્થિત થશો. આપનું પણ અભિવાદન અમારો વૂસેફ પરિવાર કરવા ઈચ્છે છે. આપ મંચ પર ઉપસ્થિત થશો અને આપના અભિવાદનનો સ્વીકાર કરશો. હું વિનંતી કરીશ શૈલેષભાઈ ગોધાણીને વિનંતી કરીશ આપ આવો અને વડીલ મુરબ્બીશ્રીનું અભિવાદન કરો. એમને પણ એકવાર ખૂબ બધી તાળીઓના નાદ સાથે વધાવીએ. સુંદર મજાના આ ડિવાઇસના લોન્ચિંગમાં જ્યારે આ વડીલોના આશીર્વાદ મળી રહ્યા છે ત્યારે આવો સુંદર મજાનો આ ખેસ અર્પણ કરીને જ્યારે આદરણીય વડીલ મુરબ્બી શ્રીનું જ્યારે અભિવાદન થઈ રહ્યું હોય, બચુભાઈ ગોધાણીનું જ્યારે અભિવાદન થઈ રહ્યું હોય ત્યારે એમની આ ભાવનાને પણ અમે બિરદાવીએ છીએ. એમની પણ હૃદયના ભાવ સાથે અમે વૂસેફ પરિવાર વતી અભિવાદિત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. એવા જ આપણી વચ્ચે આમંત્રણને શિરોમાન્ય ગણીને મનુભાઈ ચાવડા ઉપસ્થિત છે. વિનંતી કરીશ આદરણીય શ્રી મનુભાઈ ચાવડાને આપ મંચ પર ઉપસ્થિત થશો અને હરેશભાઈ ગોધાણીને વિનંતી કરીશ. હરમિતના મોટા પપ્પાને વિનંતી છે આપ આદરણીય મનુભાઈ ચાવડાનું અભિવાદન કરશો. ખૂબ બધી તાળીઓના નાદ સાથે આ સન્માન, સ્વમાન અને સ્વાભિમાનના અહોભાવને વધાવીએ. જેઓ ખરેખર માત્ર સન્માનને લાયક નહીં, લાયકની સાથે નાયક, લાયક, નાયક અને જ્યારે વૂસેફ પરિવારમાં સહાયક તરીકે આજે ઉપસ્થિત થયા છે ત્યારે ફરી આ સન્માનના અહોભાવને વધાવીએ. આપણી વચ્ચે આપણે આમંત્રણને માન આપીને આદરણીય શ્રી મંજીભાઈ ગોધાણી ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપશ્રીને આપ મંચના અગ્રસ્થાને પધારશો. જેમને સત્કારિત કરવા માટે અલ્પેશભાઈ સબાડિયાને હું વિનંતી કરીશ કે આપ આગળ વધારશો અને આદરણીય શ્રી મંજીભાઈ ગોધાણીનો આદરણીય સત્કાર આપણે અહીંયા મંચની નીચે જ કરીએ કે અહીંયા મંચની નીચે જ આપણે દાદાને સન્માનિત કરીએ. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે ગોધાણી પરિવારના આ વડીલને વધાવીએ. વડીલોની હાજરી માત્રથી આપણું આંગણું શોભાયમાન હોય છે. વડીલની હાજરી માત્રથી ઘણી બધી એવી ઘટના હોય છે કે જે ન ઘટતી હોય. એવા વડીલો આજે જ્યારે વૂસેફ પરિવારને આશીર્વાદ આપવા માટે આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે તમારી તાળીઓનો નાદ ઘટે છે. ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે આદરણીય મંજીભાઈને વધાવીએ. ત્યારબાદ વિશ્વ પ્રેમ સાડી આદરણીય કૃષ્ણાભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે કે જેઓ આ ખૂબ સુંદર મજાના ઇનિશિયેટિવ બદલ, આ ખૂબ સુંદર મજાના ડિવાઇસ બદલ હરમિતભાઈ કે જેઓ વૂસેફના ફાઉન્ડર અને સીઈઓ છે, ભૂમિબેન કે જેઓ વૂસેફના કો ફાઉન્ડર અને સીએમઓ છે અને એમની સાથે વેદભાઈ કે જેઓ પ્રોડક્શન મેનેજમેન્ટ સંભાળી રહ્યા છે, એમને સત્કારિત કરવા માગે છે. હું વિનંતી કરીશ આપ મંચના અગ્રસ્થાને પધારશો. ત્રણેય મિત્રો એક સાથે પધારશો અને ત્રણેય આપ કૃષ્ણભાઈનો આપ આદર અને સત્કાર ઝીલશો.
ખૂબ ખૂબ આભાર. આ નિર્ભયા ડિવાઇસ મહિલાઓની સુરક્ષા માટે જ્યારે ખૂબ સુંદર મજાનું પગલું એ વુસેફ પરિવાર દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે, ત્યારે આ એક ક્રાંતિકારી બાબત છે જે ભારત જેવા દેશમાં અત્યંત મહત્વની છે, જ્યાં દરેક જગ્યાએ મોબાઈલ નેટવર્ક નથી, જ્યાં ઘણી બધી એવી જગ્યાઓ છે કે જે ખાલી રસ્તાઓ જોઈને આપણને ડર લાગે આપણી દીકરીને મોકલતા, આપણા ઘરની સ્ત્રીને મોકલતા. અત્યારે તો ઘણી બધી એવી રોજગારીની તકો એ મહિલાઓ માટે ખુલી છે કે જેની અંદર ઘણીવાર લેટ નાઇટની અંદર દીકરીઓને કે સ્ત્રીઓને જે છે એ પોતાની ફરજ પરથી ઘરે પાછું ફરવું પડતું હોય, અને ત્યારે ઘણી બધી વાર આપણને આપણા હૃદયની અંદર, આપણા મગજની અંદર એ આપણા ઘરની સ્ત્રી કે આપણા ઘરની દીકરી માટેનો એક ડર સતાવતો હોય, એક ભય સતાવતો હોય, અને ભયને દૂર કરવા માટે જ્યારે નિર્ભયા આપણી સમક્ષ છે, ત્યારે નિર્ભયાના ઉપર આપણે કેટલાક વિચારો ફરીથી આપણે જ્યારે વ્યક્તિ વિશેષના સાંભળવા છે ત્યારે વિનંતી કરી સંપૂર્ણ આદર સાથે તપોવન સ્કૂલના આદરણીય શ્રી અલ્પેશભાઈને કે આપ ડાયસ પર વધારશો અને આપના વિચારો અહીંથી રજૂ કરશો. ખૂબ બધી તાળીઓના ગડગડાટ વડે વધાવે તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ મિસ્ટર અલ્પેશભાઈ ધામેલિયા. નમસ્કાર. જ્યારે દેશ એટલો બધો આગળ વધતો હોય ત્યારે દેશના તમામ નાગરિકોની સુરક્ષા બરાબર એ આપણા હાથમાં હોય છે. હવે આવું બધા કરી શકતા નથી, પણ જ્યારે આવા નવયુવાન અરમિત જેવા અને ગોધાણી પરિવાર અને એના જે સભ્યો છે એ એવું ઇનિશિયેટિવ લેતા હોય છે. અત્યારે કદાચ આપણને એવું લાગે કે એક ડિવાઇસ બનાવ્યું છે અને આનાથી સુરક્ષા થશે કે નહીં, પણ આ છે ને એક બહુ મોટું પરિવર્તન લાવવાનું છે. કારણ કે મને અને તમને બધાને જે ટેન્શન છે કે આપણું બાળક અથવા તો આપણી દીકરી અથવા તો આપણું કોઈ ઘરનું સભ્ય જ્યારે બહાર જતું હોય, એ કદાચ બીજા રાજ્યમાં કામ કરવા જશે, બોમ્બે જશે, અમદાવાદ જશે, ઓસ્ટ્રેલિયા જશે, અમેરિકા જશે, ત્યારે સતત આપણને ચિંતામાં હોઈએ છીએ કે સુરક્ષિત ઘરે પહોંચી છે કે નહીં. અને હવે તો એવું છે કે આપણી બચ્ચી હવે તો ગમે ત્યાં જોબ કરવા જાય છે, એ રાત્રે પણ એની શિફ્ટ હોય છે, આઈટીમાં જતી હોય તો આ સતત આપણું ટેન્શનમાં હોય છે કે આ બધી વસ્તુ સિક્યોર વ્યવસ્થિત રીતે પૂર્ણ થશે કે કેમ. હવે આ ચિંતા બહુ મોટી હોય છે, પણ જ્યારે આ ડિવાઇસ આપણે આપણી બચ્ચીને, આપણી બાળકીને કે આપણા પરિવારના સભ્યને આપી હોય ત્યારે એક તો મને એવું લાગે છે કે આપણે ટેન્શન ફ્રી રહીશું. બીજું કે આપણે એક વિડીયો જોઈએ, એમાં કીધું કે ભાઈ અમે તો જોબ કરીએ છીએ, મારે વારંવાર શૂટિંગમાં જવાનું હોય છે, મને બહારથી તો હું બધું બહાદુર દેખાય છે, પણ જ્યારે હું એકલી જાઉં છું ને ત્યારે મને સતત ટેન્શન હોય છે. હવે તમે સમજો કે આ ડિવાઇસ જો એના લોકેટમાં હોય કે રિંગમાં હોય કે પછી એને એક બ્રેસલેટમાં હોય તો એને મને એવું લાગે છે કે એના પરિવારના સભ્યને એને આ ટેન્શન નહીં હોય. બરાબર. સંશ્રીએ બહુ મસ્ત કીધું કે આ એક કવચ બનશે, આ પરિવર્તનકારી એક કવચ હશે કે જે બધી જ સુરક્ષાઓની મેકશ્યોર કરતું હશે. તો હરમિત, તમારી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. પ્રભુને પ્રાર્થના કરું છું કે ખરેખર આ એક સમાજ માટે કવચ બની રહે, બધા લોકો માટે ખૂબ ઉપયોગી રહે, અને ખરેખર બધી બહેનોને અથવા તો જેને જરૂર છે એવા આપણા બધા બાળકો માટે એક શાંતિ, આપણા માટે શાંતિનો એક શું કહેવાય એક આ કવચ બની રહે. તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોંગ્રેચ્યુલેશન કે આ એક સમાજ માટે ખરેખર ઉપયોગી કવચ બની રહે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર આદરણીય અલ્પેશભાઈ ધામેલિયા સાહેબ. સુંદર મજાના એમના વિચારો આપણી વચ્ચે રજૂ કર્યા. જેના વિચારોમાં વિઝન હતું એવા આદરણીય સાહેબ શ્રીને ફરીવાર વધાવીએ. અને હવે આવો આપ સૌની નજર LED સ્ક્રીન ઉપર હોવી જોઈએ. સુંદર મજાની એક વિડીયોગ્રાફીના માધ્યમથી આપણે સૌ કોઈએ જ્યારે આવું છે પરિવારના એક વિડીયોને માણવો હોય ત્યારે આપ સૌની નજર ડિસ્પ્લેની સામે હોવી જોઈએ. આવો નિહાળીએ વિડીયોગ્રાફી. આજ આ ઐતિહાસિક દિવસ એટલા માટે છે કારણ કે આ યુવાનોનો પ્રયત્ન છે. આ યુવાનોએ માત્ર વાતો ન કરી, વાતોને શરૂઆત કરી. શરૂઆતની સાથે જ્યારે આ સુંદર મજાનું ડિવાઇસ લોન્ચ કર્યું ત્યારે આવો નિહાળીએ હવે આ વિડીયોગ્રાફી. क्या आपने कभी सोचा है जब एक लड़की रात में अकेली घर लौटती है उसके दिमाग में क्या चल रहा होता है? न जाने कितनी बार उसने पीछे मुड़कर देखा होगा,
न जाने कितनी बार उस खौफ को महसूस किया होगा जो हर कदम के साथ और भी गहरा होता जाता है। कभी कभी वो खौफ सिर्फ डर तक सीमित नहीं रहता, कभी वो बदल जाता है एक असलियत में, किडनैपिंग या फिर उससे भी कुछ ज्यादा भयानक। ये कोई नॉर्मल डिवाइस नहीं है, ये है निर्भया।